विठ्ठल विठ्ठल राधे श्याम विठ्ठल 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 જુઓ તમને આ માટલામાં રાખું છું. કાલ પાછો દૂધ પીવડાવવા આવીશ. અહીં જ રહેજો. પાડોશમાં જેવી ડોશીને આટલું શિરામણ દઈને આવું છું. ભલે. વિઠ્ઠલ 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 રાધે શ્યામ રાધે કૃષ્ણ વિઠ્ઠલ 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 રાધે કૃષ્ણ હરે વિઠ્ઠલ 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 રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ અરે ભગવાન, કાચા માટલા કા તો તારા કાકાએ. ભગત ભગત શું છે? ભગત, તમે બિલાડીના 2 બચ્ચા જોયા? ક્યાં હતા? મંગળે અહીં કાચા માટલામાં મૂક્યા હતા. કાચા માટલામાં? હા. કાચા માટલામાં? હા. અરે ભગવાન, કાચા માટલા તો મેં નિભળા ચાવી દીધા. ના. અરે મંગળ, શું થયું બેટા? કેમ રોજ શું થયું કાકા? કાકા મારા બચ્ચાને નિબાડામાં તળગાવી દીધા. હું વાત કરસ? હાય હાય, મારા પીટ્યા, ગળામાં માળા, મોઢામાં રામનું નામ અને માં વગરના મીંગળીના બચ્ચાને બાળી નાખ્યા. પાપિયા, તારું ક્યાંય હારું નહીં થાય, ક્યાંય હારું નહીં થાય. અરે રે બાપડા બચ્ચાઓને બાળી માર્યા. હાય હાય, હું વાત કરસ? શું થયું બેન? અરે રે ભાઈ, હું થયું? આ ઘોર કળજત આવ્યો છે, ઘોર કળજત. આ ભગતડાએ સાધુપણાના ઢોંગમાં ને ઢોંગમાં મારા મંગળના મીંગળીના બચ્ચાને નિભાડામાં હળગાવી માર્યા. તું ફિકર કરમાં બેન, હમણાં જ હું મહાજનમાં જઈને ફરિયાદ કરું. હા, પણ ઊભો રે. મહાજનને જઈને કહેજે કે આ ભગતડાએ મેલી વિદ્યાની સાધના કરવા હાટુ થઈ અને મીંડળીના બચ્ચાનો ભોગ દીધો. એમાં કેવું ન પડે બેન, તું અહીંયા જ ઊભી રહેજે. હમણાં જ હું મહાજનને તેડીને આવું છું. હે નાથ, હે ગોવર્ધનધારી, અજાણતા થયેલા પાપ કર્મમાંથી મને ઉગાડી લો મુરા. તમારે તે દીકરો અવતર્યો છે. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. વધામણીમાં શું આપો છો? વધામણી? હા. હાલો. મારા મારી ભક્તને નતો આવો. રે વાંજણીએ દીકરો જણાવ અને ઉપરથી મારી નજર સામે છોકરો રમાડશે. લે બેટા, ભગવાને તારી આશા પૂરી કરી. દેવ જેવો દીકરો છે. બેટા, દીકરાને બરાબર સાચવજે અને થોડો મોટો થાય એટલે તું અને ભગત એકાંટો આવી જાજો. અમારે મોસાળું કરવું જોશે ને. અને ભગત, ભક્તિ કરતા કરતા ઘર વ્યવહારનું ધ્યાન રાખજો. હવે કઈ નાના નથી રહ્યા, એક દીકરાના બાપ થયા. દીકરા દીકરી તો બધી ભગવાનની માયા છે. શીખ લ્યો, ભગવાનની માયા માયા રાખજો. આવજે બેન. ચાલ માં. વિઠ્ઠલ વિઠ્ઠલ ભજો રાધે ગોવિંદ, ભજો રાધે ગોવિંદ, ભજો રાધે ગોવિંદ. રાગાડે ને દીકરો તાલિયા વગાડે છે. ધ્રુવ અને પ્રહલાદને બાળપણમાં જ રામ નામની તાળી લાગી ગઈ હતી. ના હો, ભગવાનની ભક્તિ તમે એકલા જ કરો. મારા કાનાને તો મારે લાડે કોડથી પરણાવવું છે. વારે સંસારની મોજાળ, પરણાવવું ને પસ્તાવવું, પસ્તાવવું ને પરણવું. લે સાંભળ, તારા બાપુ મને પરણીને પસ્તાણા છે. એ ભગત, જો મારા કાનાને મુખ ક્યો જો કોના જેવું લાગે છે? કહું? મારા કૃષ્ણ કનૈયા જેવું. તમને તો બધામાં ભગવાન જ દેખાય છે. તમને મારા સમ સાચું કહેજો.
આંખનો અણસાર મારા જેવો છે ને ને હસે છે ત્યારે હોઠ તમારા જેવો જ લાગે છે. એ મોડું તો ચુમો મીઠું મધ જેવું છે. સંસારની માયામાં એટલી મીઠપ છે કે ભગવાનને અવતાર લેવાનું મન થાય. કનૈયા રાધે કૃષ્ણ રાધે. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા નગદ નાણું છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ. વિઠ્ઠલ વિઠ્ઠલ. ભગત હા, હું લુગડાખવા જાઉં છું. ઘરમાં કાનુડો સૂતો છે, જરા ધ્યાન રાખજો. વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ. રાધે કૃષ્ણ. ભગત ઘરમાં કાનુડો નથી. ક્યાં ગયો મારા કાનુડો? કાનુડો હા અહીંયા જ કઈ હશે. અહીંયા જ. હા, હાય હાય કાનુડો. આ કરમ ચંડાળે દૂધના ફી જેવા છોકરાને ખૂંદી નાખ્યો. જોયું ભાઈ? અરે પાપી ભગતડા, આ ગામનો ધણી પૂછે ત્યારે દેજે જવાબ. ઈશ્વરનો અંશ, મારો અપરાધ માફ કરજે. ઓ મારા નાથની અમૂલી ભેટ મેં અભાગ્યાએ ગાય વળગાડવાને બદલે પગ તળે માટીમાં ચૂંદી નાખી. ભાઈ આ મારા કયા જન્મના પાપની તેમને સજા કરી પ્રભુ. ભાઈ ગોરા, આપણાને ના એટલા જ લેણ દેણના સંબંધો છે. પ્રભુને યાદ કર ભાઈ. હા ભાઈ, હવે તો ધરતી માથે પગ મૂકીશ ત્યારે પગલે પગલે મારા પાપ તો પડછાયો પોકાર પાડી પાડીને કહેશે કે ગોરા તું પ્રભુનો ગુનેગાર છો, તું પ્રભુનો ગુનેગાર છો. વાલાજીની વાડીના ફૂલને તે માટીમાં મસરી નાખ્યું, માટીમાં મસરી નાખ્યું. કાના ક્યાં આયરા? એ કહું છું દીકરો માંદો પડીને નથી મર્યો, પણ મારા પિતરે વેલા દેવતાનો ભોગ દેવા હાટું થઈને દીકરો માર્યો છે. અરે હાટ પાપડી, કોઈ પોતાના દીકરાના હાથે કરી દે. રહેવા દો હવે. હમણાં રાજના અમલદારો આવશે ને તો એને તો એડમાં પૂરશે તો પૂરશે, પણ ભેળા તમને પૂરશે. સમજી ગયા ને? આયલા થોતી મોટે ઉપાડે. તારી એવી ફરિયાદ છે કે ગોરા ભગતે પોતાના સગા દીકરાને પગ નીચે છૂદીને મારી નાખ્યો છે. હા અન્નદાતા, આ ભગત નથી પણ દુતારો છે, દુતારો. મેરા મંત્રોની સાધના કરવા સગા દીકરાનું બલિદાન ચડાવ્યું એને. ગોરા ભગત, તમે તમારા દીકરાને પગ નીચે છૂદી નાખ્યો છે એવો તમારા ઉપર આરોપ છે. મહારાજ, અજાણતા થયેલા પાપને છુપાવું તો ઈશ્વરનો ગુનેગાર ગણો. અજાણતા એટલે? એટલે મહારાજ, જાણી જોઈને તો કોઈ કરમ ચંડાળે પોતાના હસતા રમતા બાળકની હત્યા ન કરે, કુંવળા છોડને કચડી ન નાખે. અજાણતા થવું છે એનું કોઈ સાક્ષી? સાક્ષી? સાક્ષી તો શ્રી હરિ. ન્યાય તો નજરે જોનારની વાત જ સાચી મને. મહારાજ, મારું એટલું તો ગજુ નથી કે સાક્ષી તરીકે પ્રભુને અહીં હાજર કરું. મહારાજ, ભગત વતી હું એક અરજ કરી શકું? આ ફરિયાદીને બે પ્રશ્ન પૂછી શકું? જરૂર પૂછું. ભાઈ ફરિયાદી, ગોરા ભગતે છોકરાને છૂંદી નાખ્યો એ તમે નજરો નજર જોયું હતું? હા હા, મેં નજરો નજર જોયું હતું. તો મહારાજ, ભગત તો ભગવાનના નામની ધૂનમાં મસ્ત હતા. એને તો એ ખબર નહોતી કે પગ નીચે માટી ખૂંદાય છે કે પોતાનો દીકરો. પણ નજરે જોનારા ફરિયાદી ધર્મરાજાનો દીકરો, એને એના દીકરાને કેમ બચાવી ના લીધો? એને શું કામ છૂંદાવા દીધો? નજરે જોયું છતાંય બાળકને મરવા દીધું, એ જ એનો ગુનો ગણાય. અને છતાંય ભગતની વિરુદ્ધ ફરિયાદ કરી એ બતાવે છે કે માત્ર ઈર્ષ્યાના દેખાયને કારણે જ ફરિયાદી ફરિયાદ કરવા આવ્યો છે. તો પછી મહારાજ, ન્યાયની નજરમાં હવે ભગત કેટલા ગુનેગાર ગણાય? જ્યાં ન્યાયનો હાથ ન પહોંચે ત્યાં ઈશ્વરનો હાથ આંબી જાય છે. ગોરા ભગતને સજા ભગવાન કરશે જો એ ગુનેગાર હશે તો.
ક્યાં જાય છે? પાણીમાં પધરાવવા. પાણીમાં પધરાવો? હા, પાણીમાં પધરાવવા. જેની ભક્તિને કારણે મેં મારો 7 ફૂટનો દીકરો ખોયો. ગાંડી થઈ છો ગંગા. જગતમાં દીકરા વગર તો ઘણા માનવીઓ જીવતા હશે, પણ પ્રભુ વિનાનું જીવતર તો પ્રાણ વિનાના ખોળિયા જેવું છે. ગંગા, પ્રભુને ઘરમાં પાછા પધરાવો. હવે તો આ ઘરમાં હું નહીં ને કાં તો આ તમારા ભગવાન નહીં. ગંગા, તને સોગંદ છે. ગંગા, મારા પ્રભુ મને પાછા દઈ દે. ના, ગંગા, મને દઈ દે. ના. કહું છું દઈ દે. કઈ દઈને આપો. ગંગા, તને વિનંતી કરું છું, મારા પ્રભુ મને પાછા દે. ના, કઈ કારણે નહીં આપો. નહીં આપો. મારા પ્રભુ મને પાછા દે. પાછા દે ગંગા. નહીં. ચિંત ન કર. કહું છું પ્રભુ પાછા દે. ના. પાછા દે. ત્યાં જ ઉભા રહેજો. મને જો હાથ લગાડો તો તમને તમારા દ્વારકાધીશના સોગંદ છે. મારા પ્રભુ, મારા પ્રભુ. મારા પ્રભુ. ગંગા, હવે તારે આ ઘરમાં રહેવું હોય તો રહે, અને જાવું હોય તો જા. હું તને રાખનાર કે રોકનાર કોણ? લો, હાલો ઘનશ્યામ, આ ઘરમાંથી હું તમને કેમ જાકારો દઉં? હાલો મારા નાથ, હાલો મારા પ્રભુ, હાલો. ભગત, મને માફ કરો ભગત, મને માફ કરો. જેને કરું અને મારી મમતા મારા પ્રભુને વિચારે બેઠી, મારી જે બેઠી જગતના નાથને જાકારો દિવાઈ ગયો. મને માફ કરો ભગત, મને માફ કરો. મારો સ્પર્શ કરતી રહી. તારા અને મારા સંસાર વચ્ચે લક્ષ્મણ રેખા દોરાઈ ગઈ છે. બસ ગંગા, આ જન્મારે આ હાથે તારો સ્પર્શ કરું તો 100 લોકનો અધિકારી ઠરું. ના, મારો અપરાધ. તારો અપરાધ એટલો જ કે ભાવીએ તને ભૂલાવી છે. હમણાં તે તારા મોઢે જ કહ્યું હતું કે ભગત, મને હાથ લગાડો તો તમને તમારા દ્વારકાધીશને સોગંદ છે. અને દ્વારકાધીશને સોગંદ મારાથી કેમ તોડાય? મારાથી કેમ તોડાય ગંગા? મારા નસીબમાં આવું માંડ્યું હશે. દીકરો ખોયો, ધણીનું એ સુખ સ્વર્ગી કરો. મારે ખોળે તો પગલીના પાડનારની ભાવની ખોટ પડી. ઓઢવા દે ને. આ તારી માના જેણા મારા હાડા મચ્છર મારા કાનમાં ગણગણીને ભૂંડા બોલી ગાયડું દે છે. આ તમારા બાપના દીકરા મચ્છર મારા દિયર મને ભાભી કહી કે મારા ગાલમાંથી ટપલી ઉમારે છે. શું થયું? હા, આ તારી ભાઈએ તો આપણો શિયાળો બગાડી નાખ્યો. છાનો રે મારા કેશવા કલદાર, શિયાળો બગડ્યો તો બગડવા દે, આપણે ઉનાળો સુધારી લઈશું. ઉનાળો તો તારી માં જાત્રા કરીને પાછી ઘીર આવે તો સુધરે, બાકી એને માર્ગમાં જો કાળોતરો કરડે તો. કેશવા, મારી માને ના કર્યું છે તો એ ઉનાળામાં તો શું ચોમાસામાં પાછી નહીં આવે? નહીં ઘેર પાછી નહીં આવે તો મારો પોલ પૂરો નહીં થાય, અને મારો પોલ પૂરો નહીં થાય તો આપણા સંસારના સોનેરી તપના માટે સદાય વિજોગની કાળી રાત છવાયેલી રહેશે. રાણી, કે રાણી, હાલને આપણી આ વિજોગની રાતને આજને આજ સંસારની સોહાગરાત કરી નાખી. આ પણ શું થયું? બાવળનો કાંટો વાગ્યો. રાણી, આ તારી માએ આપણી વચ્ચે રાખેલા પાવડના કાંટા આપણી ભર જોવાની ભરખી જાય. કેશવા, મારી માએ આપણા બે વચ્ચે હો ગાળું છેટું પાડી દીધું છે. એટલી તો ઘા કરી દઉં આ બાવળના કાંટાનો અને તોડી નાખું તારી મને દીધેલું વચન. ઓટી લે ગોદડું, સુધારી લઈ શિયાળો. ના ના કેશવા, તારું વચન સંભાળ. વચન હાટુ રાજા હરિશ્ચંદ્રને તારામાંથી કાશીના ચોકમાં વેચાણા હતા. હાચું. વચન હાટુ રાજા રામચંદ્રજી વનવાસ ભોગવ્યો હતો. એ હાચું. અરે વચન હાટુ મરદનું માથું જાય પણ કોણ મિથ્યા ના થાય? એ હાવ હાચું. હું મિથ્યા નહીં થવા દઉં, પણ જાગતા
સપનામાં તો સોનેરી સંસાર માણવાની ના નથી ને. હાલ ઓઢી લે અડધું અડધું ગોદડું, સરકી જાય સપનામાં ને માણી લઈ મન ભરીને મજાનો સંસાર. જો કાંટા વાગે નહીં હો. ઉઈ જા. અડધું અડધું ગોદડું ઓઢી લે.